લોકસભામાં વિપક્ષ નેતા અને સાંસદ રાહુલ ગાંધી 4 મહિનામાં ચોથી વાર ગુજરાત મુલાકાતે આવ્યા છે। આણંદમાં નવનિયુક્ત જિલ્લા પ્રમુખો માટે યોજાનારી પ્રશિક્ષણ શિબિરમાં રાહુલ ગાંધી હાજર રહેશે। આ પ્રશિક્ષણ શિબિરમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સંગઠન મહામંત્રી કેસી વેણુગોપાલ, પ્રદેશ સંગઠન પ્રભારી મુકુલ વાસનિક સહિત કોંગ્રેસના સ્થાનિક નેતાઓ ઉપસ્થિત રહેવાના છે। એક દિવસના ગુજરાત પ્રવાસ દરમિયાન રાહુલ ગાંધી રાજ્યના दूध संघों साथे जोड़ायेला सभासदों साथे पण संवाद करवाना छे। વધુ વિગતો સાથે સંવાદદાતા હિરેન રાજ્યગુરુ આપણી સાથે જોડાઈ ગયા છે। હિરેન, 4 મહિનામાં ચોથી વખત રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે આવ્યા છે અને આણંદમાં આજે જે જિલ્લા પ્રમુખો છે તેમની સાથે શિબિરમાં ભાગ લેવાના છે। શું વિગતો? જો સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે કોંગ્રેસ માટે હવે ફોકસ એ ગુજરાત થયું છે। 2027ની લોકસભા અને ત્યારબાદ માફ કરજો 2027ની ગુજરાત વિધાનસભા અને ત્યારબાદ 2029માં યોજાનાર લોકસભાની ચૂંટણીનું અત્યારે કેન્દ્ર કોંગ્રેસે ગુજરાત બનાવ્યું છે। સંગઠન સર્જનની શરૂઆત કોંગ્રેસે ગુજરાતથી કરી અને ત્યારબાદ તેના ભાગરૂપે આજે નવા વરાયેલા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખનો પ્રશિક્ષણ તાલીમ શિબિર આજથી શરૂ થઈ છે। રાહુલ ગાંધી તેના ઉદ્ઘાટન સમારોહમાં પહોંચ્યા છે। અહીંયા રાહુલ ગાંધી આ તમામ નવા વરાયેલા જિલ્લા પ્રમુખો અને શહેર પ્રમુખોને માર્ગદર્શન આપશે। માર્ગદર્શન કહેતા પણ એમને જે જવાબદારી સોંપવામાં આવી છે એ જવાબદારી કઈ રીતની છે તેની વાત કરશે। તેણે એ જવાબદારી કેવી રીતે નિભાવવી અને એ જવાબદારી નિભાવવામાં જે કંઈ હર્ડલ્સ આવવાના છે તેને કેવી રીતે પાર પાડવા, આ તમામ બાબતની ચર્ચા તે આ નવા જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખ સાથે કરવાના છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે જિલ્લા પ્રમુખની વરણી બાદ હવે જિલ્લા સંગઠન, તાલુકા સંગઠનને મજબૂત કેવી રીતે કરવું તેનું પણ માર્ગદર્શન આપવાના છે। બ્લોક લેવલથી લઈ અને શહેર લેવલ સુધી જે બૂથ મેનેજમેન્ટ છે એ બૂથ કેવી રીતે મેનેજ કરવા, બૂથને સશક્ત કેવી રીતે કરવા કે જે ચૂંટણી સમયે વધારેમાં વધારે મતદાન થાય અને એ વધારેમાં વધારે મતદાન કોંગ્રેસ તરફી થાય એના માટે શું કરવું તેની પણ ચર્ચા કરવામાં આવશે। આનાથી પણ વધારે મહત્વની વાત એ કે લોકોને કોંગ્રેસ સાથે જોડવા, કારણ કે લોકો કોંગ્રેસ સાથે જોડાશે તો જ એ મતદાર એ કોંગ્રેસ તરફી મતદાન કરશે। તો એના માટે શું કરવું જોઈએ, આંદોલનાત્મક કાર્યક્રમની રણનીતિ પણ આજે રાહુલ ગાંધી આ જિલ્લા અને તાલુકા શહેર પ્રમુખો સમક્ષ મૂકવાના છે અને રણનીતિ કેવી રીતે આગળ વધારવા માગે છે રાષ્ટ્રીય કોંગ્રેસ તેની પણ વાત કરશે। આ ઉપરાંત એ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ બપોરે પશુપાલક એટલે કે દૂધ ઉત્પાદકના આગેવાન સાથે પણ બેઠક કરવાના છે। કારણ કે ગુજરાતની વાત કરીએ તો ગુજરાતનું જે આ મેઇનસ્ટ્રીમ રાજકારણ છે એ સહકારના રાજકારણથી મજબૂત થયું છે। ભારતીય જનતા પાર્ટીએ છેલ્લા થોડા સમયથી સહકારી આગેવાનોને સક્રિય કરી અને મેઇનસ્ટ્રીમ રાજકારણમાં તેની ભૂમિકા વધારી છે। તેના કારણે ભાજપ મજબૂત બન્યું છે અને આ જ બાબત, આ જ થિયરી ઉપર હવે કોંગ્રેસ પણ આગળ વધવા જઈ રહી છે।